નમસ્કાર. ભૂપેન્દ્ર પટેલે હલાવ્યું આખું ભાજપ. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 455.35 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે. રાજ્યના મહાનગરો અને નગરોમાં વસતા નાગરિકો માટે સ્થાનિક સત્તાતંત્ર જન સુખાકારીના વ્યાપક કામો હાથ ધરીને ઇઝ ઓફ લિવિંગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરી શકે તેવા જનહિતકારી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ શહેરી ક્ષેત્રોમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ધ્યેય સાથે અમદાવાદ સહિત 4 મહાનગરોને કુલ 519 વિવિધ જનહિત કામો માટે સમગ્રત્યા 455.35 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્ટ્રોમ વોટર ડ્રેનમાં 2 તેમજ પાણી અને લાઇટમાં મળીને 12 કામો અને કુલ 69 કામો માટે 185.30 કરોડ રૂપિયા ફાળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગરને રસ્તા અને ડ્રેનેજના કામો, રોડ રિસરફેન્ટિંગ, મુખ્ય રસ્તાની 2 બાજુ ફૂટપાથ, પેવર રોડ અને સિમેન્ટ કોન્ક્રીટ બ્લોક્સ વગેરે માટે કુલ 17.61 કરોડ રૂપિયાના ખર્ચે 21 કામો હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ધન્યવાદ. જય હિન્દ.